સો હેલો મિત્રો, अस्सलाम वालेकुम, વેલકમ બેક માય ન્યુ વિડીયો। કેમ છો મિત્રો? તમે બધા મજામાં છો? તો મિત્રો આપણે હે ને 5:45 વાગે ઉઠ્યા અહીં ને આપણે વિડીયો ચાલુ કરી નાખ્યો है। તો આપણે જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને ફ્રેશ થઈ ગયા અહીં। તો હવે આપણે આજે મિત્રો એને આપણે દરગાહ બાજુ જવું છે, પછી આપણે મોલ બાજુ જવું છે, પછી બજારમાં ફરવું છે, એટલે આમ આપણે આમ જોવાનું મોજ કરવી છે આજે આખો દી। ચાલો તો મિત્રો આપણે એને આગળ તમને મળીએ, જોયા રાખજો મિત્રો, આખો વિડીયો જોજો, આજ મોજ આવી જશે તમને પણ। મિત્રો આપણે જોઈ શકો તો આપણે એને રૂમથી જે નીચે ઉતરીએ ને ત્યાંથી લઈને આપણો દરગાહનો ગેટ જ આવી જાય ડાયરેક્ટ। આપણે હવેશભાઈ આગળ આગળ જઈએ। જો મિત્રો વધારથી પહેલાં એને આપણે વજુ કરીને નમાજ પઢવી છે, નમાજ પઢી લઈ પછી આપણે દુઆ સલામ કરી આવી। દુઆ સલામ કરીને જોઈ લો મિત્રો, પબ્લિક તમે જોઈ શકો છો, બુલંદ દરવાજો જો મિત્રો, આપણે ડાયરેક્ટ આવીને અહીંથી આવ્યો, આ ગેટ આગળ અંદરના ભાગના આ બુલંદ દરવાજો એનાથી આગળ ગયો હતી। ચાલો મિત્રો આપણે બધું કરી લઈએ, પછી આગળ મળીએ તમને। મિત્રો તમે જોઈ શકો છો આપણે એને નમાજ આસન પડી લીધી છે, નમાજ આસન પડીને મિત્રો જોઈ લ્યો આ બધે આસ્થાને ગરીબનો અવાજ મિત્રો, આ બધા જોઈ લ્યો ઇફતારી માટે બેસી ગયા। બધા રોજો અને મિત્રો અહીંયા છૂટી જો ગરીબ નવાજના ઘર ઉપર આપણે નમાજ અસર પડી લીધી અને મિત્રો આપણા ભાઈબંધો બધા બેસી ગયા છે, જો ઓલી બાજુ બધા બેસી ગયા છે ત્યાં, હું એક જ બાકી સમજે, બસ મારે બેસવાની તૈયારી। કેમ છે મિત્રો? ચાલો મિત્રો આપણે પણ બેસી જાય કંઈક જગા પકડીને અને પછી ત્યાંથી આપણે તમને લાઈવ વિડીયો બતાવીએ। મિત્રો આ જોઈ લ્યો તમે બધાય, અને આપણે એને આપણે ભાઈબંધ આગળ જગા ગોતી લીધી છે, જોવો આ બધું મિત્ર। અહીંયા તો એને એવું લાગે છે કે આપણે ગરીબ નવાજ આગળ બેઠા ને તો આપણે એમ લાગે કે આપણે મદીના બેઠા, જો આસ્થાનો હોય ને ગરીબ નવાજની વાતો પૂરી છે। અને આ તમે પબ્લિક જોઈ લ્યો ખાલી ઇફતારીમાં, અત્યારે ક્યાંય મને જગા ના હોય, આ બધા આપણા બેઠા ગ્રુપ વાળા બધા જોઈ લ્યો, ગરીબ નવાજ છે ભાઈ, અહીંયા હરેક કામ ગમે બીગડી બની જાય એ ગરીબ નવાજ છે। ઇફતારી કરી લઈને આપણે મિત્રો તો એને ડાયરેક્ટ પછી નમાજ થોડા બેસી જવું હોય। મિત્રો જોઈ લ્યો તમે આપણે રોશની થવાની છે, બધી પબ્લિક ઊભી થઈ ગઈ છે। नगारा किया है तो फाइनली मित्र आज है આપણો રોજો છૂટી ગયો છે અને નમાજે પઢી લીધી છે। નમાજ પડીને જો આમ જો સરકારની એને બારગામમાં આપણે હાજરી પણ લગાવ્યા છે, તો ગરીબ નવાજની આસ્થાના ઉપર ગયા હતા આપણે, અને હમણાં જ કદમ પોસી કરીને આપણે બાયણે નીકળ્યા છીએ મિત્રો। અને આપણા બધા ભાઈઓ એને
અહીંથી નીકળી જો જાય છે. જો મિત્રો અહીંયા છે ને લંગર ચાલુ છે. લંગર છે ને એ કાંઈ આપણે શરબતનું આ તે બધી વસ્તુનું લંગર ચાલુ છે સમજી ગયો ને. અને મિત્રો આપણા ભાઈબંધો બધા નીકળી ગયા છે આગળ અને આપણે આગળ જઈએ છીએ હવે. શું છે ભાઈ, શું થયું છે અહીંયા જોઈજો મિત્રો નજારો. કેમ છે મિત્રો બધું? આ ભાઈ કઈ ખોજ કરે છે, શું કરો છો ભાઈ? મેમ્બરની ડિઝાઇન જોવે. આપણા સજ્જદભાઈ છે ને હમણાં મોજમાં આવી ગયા છે, જોઈ લ્યો. અમે વિડીયો બનાવ્યો ભાઈ, ચાલુ જ છે. જો મિત્રો અહીંયા નેટ નથી હાલતું ને એટલે થોડોક મોડો આવશે, પણ એની આઈડી છે. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો તો આગળ ભાઈને વધારો. આ ભાઈને કંઈ કામ જ નથી મિત્રો. ચાલો હવે આપણે આગળ જઈએ. આગળ એને આપણે પહેલાં વધતી પહેલાં તો આપણે ખાવા પીવાનું ઇફતારી તો કરી લીધી, રોજે છોડવાની તો, પણ હજી બધું બાકી છે મિત્રો ખાવાનું. એટલે આપણે ખાઈ પી લેવું, પછી આપણે ત્રાવીમાં જાઉં, ત્રાવી પડીને અને પછી આપણે એને ગરીબ નવાજ બારગામાં જઈને અને બહાર જઈને બેસી જવું. અહીંયા મજા મળીએ તમને આગળ. મિત્રો આપણે નમાજની તરાબી કરી લીધી, રોજો છોડ નાખ્યો, ખાઈ લીધું, પી લીધું. હવે છે ને આપણે જવાનું છે અના સાગર. તો આપણે જોવો આર્યો ને બુલંદ દરવાજો બહુ મોટો છે મિત્રો. અને પબ્લિક જોવો, આપણે ફૂલ ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા ને આપણા હું નમાજ પડીને પાછો નીકળી ગયો ને બાઈને, ઓલા બધા મને મૂકીને નીકળી ગયા. આ જોવો મિત્રો બુલંદ દરવાજો છે. અહીંથી મિત્રો કેમ છે વ્યૂ કેમ આવે જોઈએ. ગરીબ નવાજી પોસો મિત્રો આ રહીએ ને બહુ મોટી જગા છે અને મોટી શેરી એટલે મોટી સમજી લો ને માર્કેટ હોય ને આપણે કેમ માર્કેટ એની બાજુ જો આવી રીતે મેન બજાર. અહીંયા મિત્રો એને આપણે સમજી લો ને કે થોડીક વાર આપણા 12 વાગ છે ને તો અહીંયા બધા જો આવી કેમ ઊભા છે, બધા એવી રીતના હરાજી થાય ને હરાજી થઈ ગઈ ને મિત્રો સમજી લ્યો તો બધી વસ્તુ સસ્તામાં મળશે આપણે. અને આ બધું હોટલું જ છે મિત્રો. આનો ભાવ છે ને ભાવ જોઈ લો ટોપી કેમ બધી બજારો તમને બતાડો મિત્રો, જોઈ લેજો. આપણે આગળ જવાનું છે એના સાથે જઈને આપણે ઓલા બધા આપણે મૂકીને વયા ગયા. મને એટલો મૂકી મને કે તું હવે એ કે ઈચ્છામાં આવતો રહે એ કે તને હું લોકેશન નાખવું તો હું હાલીને જાઉં છું એટલો. જો નમાજ પડીને આવ્યો ને તો કોઈ હતો નહીં ભાઈ. હવે બધાથી પહેલાં આપણે રિક્ષા ગોતવી છે. ચાલો હવે આપણે રિક્ષા જોતી ને અને આપણે પછી મળીએ. તો ફાઇનલી મિત્ર આ બધા એને મને ભેગા થઈ ગયા છે. ભેગા થઈ ગયા જો તા બધા અના સાગર ફરીને આવ્યા છે ને હું આથી હાલીને આવ્યો છું. અને આ જો હાઈવે રાજસ્થાન. राजस्थान में हमारी भी जमीन थी और हर सुबह हमें सलाम फेंकने आता था सज्जद भाई. तो मित्रों बोस क्या क्या बोस हूँ क्या फरी आया बोस
ઓ અમે તો બહુ રેકડા, મને તો તારી બીક હતી, મેં તો ઉઘાડ પગો ક્યાં મિત્રો બધા મને મૂકીને ભાગી ગયા હતા. અને હેને આને હું સાચી વાત કરીશ તો મને મારશે, એ ફાઇનલ છે. એટલે હું એને નમાજ કેવી રીતે પડી છે એ કઈ ખબર નથી આમ લોકોને. હાથ બાર તે ખાઈ લીધું હતું, પછી તું નમાજ પડવા જાતો શું થાય? ના આરામથી આપણે પડીએ. હું તારા આટલી એક વસ્તુ લઈ આવ્યો ભાઈ. પાણી અરે તું જોતો ખરી, ખાલી એમ જોજે, તું એમ તું રાજી થઈ જાય તો જ આવે. અરે ઘટે નહીં. આમાં વ્યૂ આવે ફાડી નાખે એમ ને હાલે આને ખોલ જોજો મિત્રો છે જો તો ખરી એના માટે ગિફ્ટ છે. પાણી ભર્યું છે અમારું. એ તો પાન હે યાર. ચલો પાન આના માટે પાન સ્પેશિયલ લઈ આવ્યો. વાહ ભાઈ વાહ. અને અરે પણ આ મિત્ર આને ગિફ્ટ થઈ દીધો મને અત્યારમાંથી. આ પનોતી જા લગી ભેગો ક્યાંય ગઈ જા રહ્યો. આને આજે ને મિત્ર આખી રાત હોવો નથી દેવાનું થતો. એ નથી જી થાય નહીં. પોતે બૂટ પહેરીને આવ્યા. હા હાથ બધા ભરવા જો બધા બૂટ પહેરીને હું એમને રખડો જોઈ લ્યો. તો મિત્ર આને આપણે અવેશભાઈને પૂછીએ પહેલા ક્યાં આપણે જઈએ છીએ. તો હાજી સાહેબને ઉઠાડતા હતા 2 વાગ્યાના. હાજી સાહેબ ઉઠાયા 5:30 પોણા 6 વાગે. એ મારી કુતીને ઉઠાડ્યા ટંગા પકડી હજી જવાબ નથી. હવે ઉગા પગને રખડવાય આખા અજમેર. મિત્ર એમાં એવું જાય છે મિત્તલ મોલમાં ભાઈના ખાવાના ઇજ્જતના કકરા લોગર થઈને ચંપલ પહેર્યા નથી. ઓહો મિત્રો એ બધી ભરવાઈ થઈ જાય લગભગ મને લાગે છે કે મારે ખર્ચો કરવો પડશે. તો ચાલો હવે આપણે મળીએ આગળ. તો મિત્રો જો આપણે અહીંયા પહોંચવા આવ્યા. આ જોવો તો મોલ, આ મોલમાં જવાનું છે બધાને. અને મારો તો ઇજ્જતના કકરા જ થવાના છે કેમ કે મેં છે ને ચંપલ પહેર્યા નથી અને એમને માયલો આવ્યો. આ જો ભાઈના બ્લોગ ચાલુ થઈ ગયા છે મિત્રો. એક અને આજે આખા દીની અંદરમાં અને આ લોકો આને એડિટે કરી નાખ્યું. તો મિત્રો જો ચેકિંગ ચાલુ છે મિત્તલ મોલ. તો મિત્ર આપણે છે ને થઈ ગઈ છે અંદર જવાની ચેકિંગ થઈ ગઈ છે. અને આ આપણા બોસ હાલીને આવે શું છે લ્યો મિત્ર. આપણે બાકીને બધું ત્યાં રખાય એવા. અને આગળ કે બંધ છે. તો હાલો ભાઈ આપણે આગળ જવું છે ભાઈ. આપણે આગળ જવાનું છે શું છે? હા તો ચાલો. તો મિત્ર આપણે નીકળી ગયા અહીં જોઈ લ્યો. આવી તો અમારા કોઈ દી બેઠા ચલો મિત્ર ઓલો ભાગે કઈ વિડીયો બનાવવાનો ઈચ્છા છે. આ મોબાઈલની શોપ છે જોઈ લ્યો કેમ છે મિત્રો. ઓલો વિડીયો બનાવે છે ને વિડીયો બનાવે ને ક્યાંક જવાનું છે એવું લાગે છે. મિત્રો આ જોઈ લ્યો. આજ તો મોલમાં ને 4 ચાંદ લાગી જવાના છે મને એવું લાગે છે. જોઈ લો સિક્યોરિટી ગાર્ડ વહાં પે ઉભો. દુકાનો ફરે છે લગભગ. તો બધું અહીંયા બંધ થઈ ગયું છે હે ભાઈ. હે જોઈ લે મારે ચંપલ લેવાનું મન થઈ છે પણ હવે અહીંયા દુકાન બંધ પડી છે. હા ભાઈ બ્રાન્ડ એટલે તો આપણે બ્રાન્ડ છે હો ભાઈ. બોલો આપણે એમ કે બ્રાન્ડ છે મેં કીધું આપણે બ્રાન્ડ છે. મને કોણ સમજાવે. આ મને લાગે ઘુમરા અહીંયા ખવડાવે. અહીંથી નામ આવી ગયા તો તને શું વાંધો હતો? વિડીયો ઉતાર. હે આટલું ફેરાવ્યું એના કરતાં આમ ખાલી આમ અહીંથી જ વાં ફેરાવીને આપણે રહીએ તો. મિત્રો અહીંયાથી બધું લગભગ બંધ થઈ ગયું લાગે. જોઈ લ્યો. ઓહો મિત્રો જોઈ લ્યો ઓલે કામની વસ્તુ કી ઓલો ભરવો. મિત્રો આપણે એને ફરી લીધું છે આ મોલમાં.
તો આજે ને અત્યારે બધું બંધ થઈ ગયું છે, એટલે કાંઈ મજા આવતી જેવી નથી એવી. અને અત્યારે બધી દુકાનો જેટલી દુકાનો છે ને બધી બંધ થઈ ગઈ. તો હવે આપણે નીકળીએ આપણા રૂમ બાજુ. હવે મિત્રો આપણે છે ને પાછા ભૂગી આવ્યા છીએ. આપણે પાછા ભૂગી આવ્યા દરગાહવાળી છે ને ગલીઓમાં. અને અહીંયા આવીને આપણે જોઈ છીએ ને રાજસ્થાનીનો ફૂલીકો હાલે છે ભાઈ, બેન બાજા ચાલુ છે. અને આમ જોવો મિત્રો, ફૂલ તો જોવો. અને આપણે ફૂલ આ ઉપર હાલી જાય છે હઠે ભાઈ આપણો. તો મિત્રો જોઈ લ્યો, આપણે આ ફૂલિકાને બાજુમાં પહોંચ્યું છે. તમે જોજો, આનો ફૂલિકો ઓખનો છે, જોઈએ આપણે અને તમને પણ બતાવીએ. મિત્રો અહીંયા આવ્યો તો આપને એવું લાગ્યું હતું કે આપણે ફૂલીકો છે, ફૂલીકો નથી. અહીંયા તો છે ને કાંઈક એવો કોઈક રાજસ્થાનની છે ને પ્રસંગ છે, એ આપને કાંઈ ખબર નથી પડતી કયો પ્રસંગ છે શું છે. એને નીકળી આવ્યા મિત્રો. અને અમને તો એમ લાગ્યું હતું કે આ તો છે ને, હું તો નાચવા માંડ્યો હતો મિત્રો, મને લાગ્યું ફૂલીકો લાગે, પણ અહીંયા ફૂલીકો નથી, અહીંયા કાંઈક પ્રસંગ છે. અને શું પ્રસંગ છે આપણે કાંઈ ખબર નથી. હું ભાઈ હું પીવો હતો, તમે પીવો કઈ ભાઈ? હા બોસ. બોલો. હા શું હતું કાંઈ ખબર પડે? આરતી હતી ભાઈ, દુર્ગામાની આરતી હતી. હા મિત્ર, અમારા બોસને કંઈ ખબર છે કે આ બોસને કંઈ ખબર હોય તો ખબર પડે. લગન હતા ભાઈ, હું તો નાચતો તો મને ખબર જ નથી. પાસે આવીને જો, પાસે આવીને જોયું ને તો ખબર પડી. અરે કેમ છે ભાઈબંધ? મિત્ર આપણો સબસ્ક્રાઈબ હતો પણ ખબર નથી પડી, એને મને ઓળખ્યો જ નતો. મેં તો છલકી લેવા માંડ્યો. તો મિત્રો આપણે ભૂકી આવ્યા અહીં આપણે રૂમમાં. અને અસગરભાઈ એને આપણે સોયરો નાખ્યો હોય, કેવી મજા આવી ભાઈ? મજા આવી ને? હવેશભાઈ એને આપણો સોયરો લઈ આવ્યા હે અને એને નાખ્યો હોય ના ભાઈએ નાખ્યો હોય સોયરો. એ કે જોરદાર હે. મિત્રો આપણે એને અહીંયા પહોંચી આવ્યા અને હવે આપણે થોડીક વાર એને અહીંયા બેસું અને પછી આપણે દરગાહે જવું હોય. દરગાહે એને બે ત્રણ એને વિડીયો બનાવીને અને પછી આપણે આવશું આ બાજુ ઘરે અને પછી આપણે બ્લોગને એને પૂરો. તો મિત્રો આપણે પહોંચી આવ્યા અહીં દરગાહ બાજુ. જો દરગાહ એને સામે સામું આપણે બેસી ગયા. ત્યાં આપણે બેઠા બેઠા દુઆ સલામ કરતા હતા, મોજ કરી, ફૂલ દુઆ બધા માટે કરી હતી. જેટલા ભાઈઓ આપણા છે એ બધા માટે. અને મિત્રો ગરીબના અવાજને સામે આપણે આરામથી બેઠા હતા અને દુઆ સલામ કરીને હવે આપણે એને જાશું આપણા રૂમ બાજુ. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળીએ આપણે નવા વિડીયો સાથે.